હેલો ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે મરચી વિશે જાણવાનું છે કે કેવા મરચાં થયા છે. આજે લગભગ 49 દિવસ થયા છે ને મરચાં પણ કહેવામાં આવે છે કે 45 દાડે મરચું આવી જાય. પણ મિત્રો આપણે 49 દિવસ થયા છે, લગભગ મરચું આપણને દેખાવાનું ચાલુ થઈ ગયું છે. જો આપણી મરચી તમને દેખાતું હશે. હાલમાં મરચું તમને જો બતાવું, બીજી મરચાં જો આ પણ મરચાં વળચાં છે ને ફૂલ ફાલ પણ દેખાવાનું ચાલુ થઈ ગયું છે ને ચાણા મોટા મરચાં આપણને હાલ દેખાવાનું શરૂ થઈ ગયું છે. ને 4-5 દિવસ પહેલાં તમને વિડીયો મિત્રો નાખ્યો હતો, એમાં તમને ફૂલને એવું બતાવ્યું હતું. જો મિત્રો, હર કોઈ મરચીમાં આપણે મરચું દેખાઈ રહ્યું છે, જાણી હોય કે મોટી હોય, પણ મરચું મિત્રો ચાલુ થઈ ગયું છે ને મરચું ના આવ્યું હોય અને મિત્રો પણ હાલ ફૂલ ફાલ કમ્પ્લીટ આવે છે. 20 થી 25 ડાળી નાખી છે ને લગભગ ટોટલિંગ જે ડાળ નાખી એ 2-3 મરચાં હાલ આપણને દેખાઈ રહ્યા છે. એટલે પેટોડું બેસી ગયું એટલે મરચાં તો ઓછા આવશે એવું લાગે છે આપણને. જો આ મરચું આપણે 49 દિવસનું છે, તે કેવું મરચું થયું છે એ આપણે તમને દેખાડો છો. ને આપણે વાયેલા છે 1700 ડોકા. તો મિત્રો જો આ ડોકા કેવા થયા છે આપણે તમને બતાવો. ને જો આ મરચો દેખાઈ રહ્યો છે આપણને હાલમાં વિડીયામાં દેખાઈ રહ્યો છે કમ્પ્લીટ. તો મિત્રો આપણે મરચાં ચાલુ થઈ જશે બેસવાનું, તો થોડાક જ દિવસમાં આપણે પણ વેણશું, ત્યાંનું પણ જરૂર છે તમને વિડીયો બતાવશું. જો આ બધા મરચાં વાયેલા છે મિત્રો, એ ઠમી પાડ્યુંથી આખુરા આગળ એ પણ શું છે કે ખડ વધતી છે, વધી જવાથી મિત્રો હજુ હકાયું નથી. હકાવાનું વરાપ બાકી છે. વરાપ હવે આવવાની ટૂંક સમયમાં વરાપ આવી જાય છે. તો મિત્રો આપણે વરાપ આવી જાય છે તરત હકાઈ નાખવાનું છે. ટ્રેક્ટર હકાવશું તે પણ તમને વિડીયો નાખશું. કોઈ મિત્રો તમે જુઓ, આપણે કટર પહેલાં તો મરાઈ દેવાનું છે ને પછી ઓળો ચડાવી દેવાનો છે. ઓળો ચડાવ્યા પછી મિત્રો મરચું સારું દેખાશે અને પિત્ત બાંધીને પાવાનું કરવાનું છે. તો મિત્રો જરૂરથી આપણા વિડીયોને ગમે તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરું મિત્રો ભૂલતા નહીં, ને પેજને ફોલો કરજો. જય માતાજી.